गजराज महाराज को यहाँ सरसपुर में लाने के लिए सभी जो महावत आए हैं, हम आप सबका हार्दिक स्वागत करते हैं, आपका अभिवादन करते हैं। गजराज महाराज को आराम से आहिस्ता आहिस्ता आप आगे ले जाओ। चलो भाई, आंबेडकर હોલ સુધીનો રસ્તો સંપૂર્ણપણે ખાલી હોવો જોઈએ હવે, કેમ કે પાછળ ટ્રક આવશે ભાઈ। ભૈયા આ બે બેરિકેડિંગ ત્યાંથી હટાવી અને આ બાજુનો રસ્તો ખાલી કરવાનો થશે પાછળ જ। મારા સ્ટેજની જમણી તરફ આ છેલ્લો આજી પસાર થાય એની પાછળ જ આપણે એક નંબરના ટ્રકને વિદાય આપવાની છે, તો એ પ્રમાણેની વ્યવસ્થા રાખજો। છેલ્લો 18 નંબરનો આજી એની પાછળ આપણે સર એક નંબરના ટ્રકને વિદાય આપી દઈશું। ટ્રક ડ્રાઈવર ભાઈઓ તમામે તમામ ટ્રક ડ્રાઈવર ભાઈ પોતાની ટ્રક ઉપર હાજર રહેશે। સરસપુર લોકમંડળ આપને વિનંતી કરે છે, દરેકે દરેક ટ્રક ડ્રાઈવર ભાઈઓ અને ટ્રકમાં બેઠેલા ભાઈઓ બહેનો પોતાની ટ્રક ઉપર આવી જશે। 10 મિનિટની અંદર અમે ટ્રકને વિદાય આપી રહ્યા છીએ। માત્ર 10 મિનિટમાં તમામ ટ્રકોને અહીંથી વિદાય આપવામાં આવશે। એકાવન નંબરના ટ્રકને જ્યાં ઉભો રાખવામાં આવ્યો છે એ ટ્રકે 50 નંબરના ટ્રકની પાછળ બીજા પાણીના દરવાજા થઈ આખો ટર્ન મારી અને સરસપુર 4 રસ્તા આવવાનું છે। કોઈ પણ ટ્રક ડ્રાઈવર ભાઈ શારદાબેન હોસ્પિટલથી ચોકી તરફ પોતાની ટ્રક મારશે નહીં। દરેક ટ્રક ડ્રાઈવર ભાઈઓ ખાસ નોંધ લેશો, ગઈ સાલ આ વસ્તુ બની હતી, તો ખાસ નોંધ લેજો। શારદાબેન હોસ્પિટલ પાસે ઉભા રહેલા શ્રમજીવકો કોઈ પણ ટ્રકને રથ બાજુ મારવાનો નથી। સરસપુર ચોકી બાજુ, સરસપુર 4 રસ્તા બાજુ ત્યાંથી ટ્રક મળશે નહીં। ગજરાજ મહારાજ આપણે ટૂંક જ સમયની અંદર હવે પાછળ જ ટ્રકોને પણ વિદાય આપીશું અને ત્યારબાદ તમને લોકોને અમે જે વચન આપ્યું તે પ્રમાણે અમે રથ વળાવી અને ભગવાનના દર્શન પણ કરાવીશું, તેની અમે આપણે ખાતરી આપીએ છીએ। શાંતિપૂર્વક ઉભા રહેજો, જ્યાં છો ત્યાં ઉભા રહેજો, કોઈ પણ પ્રકારની ધક્કાધક્કી કરશો નહીં। ગજરાજ મહારાજ અને પાછળ એમના વાહનો सब બધા વાહન પસાર થઈ જાય એ પછી વાસણ કરી કાલિયાના નાકે ઉભા રહેલા સંયોગ મિત્રો ગજરાજ મહારાજ માટે સંપૂર્ણપણે રસ્તો ખાલી રાખશે। કોઈ પણ સંજોગોમાં ગજરાજ મહારાજનો માર્ગ રોકાવો જોઈએ નહીં, પાછળ આવી રહેલ ટ્રકોનો પણ માર્ગ રોકાવો જોઈએ નહીં, સંપૂર્ણપણે જગ્યા ખાલી રાખવાની છે। રોડની બે બાજુ જાહેર જનતાએ ઉભા રહેવાનું છે, વચ્ચેના માર્ગમાં હવે કોઈ પણ વ્યક્તિ આવી શકશે નહીં। અમારા મેનેજમેન્ટની અંદર, અમારી વ્યવસ્થાની અંદર સંપૂર્ણપણે સહયોગ આપજો। હું પહેલેથી કહેતો આવ્યો છું એ પ્રમાણે તમારો સહયોગ ખૂબ જ બહુમૂલ્ય છે, અમૂલ્ય છે। તમારા માટે, તમારી સુરક્ષા અને સલામતીની તકેદારી માટે સંપૂર્ણપણે સુસજ્જ છીએ અને તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવેલી છે। તમારો સહયોગ અમારા માટે ખૂબ જ જરૂરી છે। સહયોગ આપજો, સહકાર આપજો। અહીંયા હમણાં રોકી રાખવામાં આવે, હજુ હમણાં રોકી રાખવામાં આવે, પાછળ જે વાહનો છે માત્ર જગ્યા ખાલી રાખો। ચાલો ભાઈ, આ ગાડીની પાછળ એક નંબરના ટ્રકને આપણે જોઈન કરવાનો છે। આ ગાડીની પાછળ એક નંબરનો ટ્રક જશે, આ પોલીસ પ્રોટેક્શનના વાહનની પાછળ એક નંબરના ટ્રકને વિદાય આપી દઈએ। આ જગ્યા હવે આ જગ્યા ખાલી જશે। હજુ વાત